હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક. ફ્રેન્ડ્સ, આજે આપણે ચર્ચા કરશું સ્ટ્રેન્થો પટેલના 12મા લેક્ચરની અંદર એમસીક્યુ પ્રેક્ટિસ સેટ 2. અત્યાર સુધીમાં આપણે ટોટલ 11 લેક્ચરને કમ્પ્લીટ કરી નાખ્યા. એ બધા જ વિડીયો તમારે જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આ બધા જ વિડીયોની લિંક તમને સરળતાથી મળી જશે. વિડીયો શરૂ કરતા પહેલાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે મારું નામ છે જય ગોહિલ અને જો તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ આઈડીસ પર મને ફોલો કરી શકો છો. સાથે કોઈ પણ ક્વેશ્ચન અથવા ડાઉટને પૂછવા માટે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કરી શકો છો. આ છે મારો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને જે આપણે ડેલી કરંટ અફેર્સ અને અન્ય વિષયોની જે ટેસ્ટ થાય છે અને દરેક લેક્ચરની પીડીએફને મેળવવા માટે જીપીએસસી નેટવર્ક નામની ટેલિગ્રામ ચેનલને પણ ખાસ જોઈન કરી શકો છો. આ બધા સોશિયલ મીડિયાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સરળતાથી મળી જશે. તો શરૂઆત કરીએ આજના આપણા સરસ મજાના વિડીયોની. બધા વિદ્યાર્થીઓને ખ્યાલ જ છે કે વિડીયોની શરૂઆતમાં આપણે 5 ક્વેશ્ચન ટેસ્ટ સ્વરૂપે અટેન્ડ કરીએ છીએ. આ 5 ક્વેશ્ચનનો જે આન્સર છે મને તમે કોમેન્ટ બોક્સની અંદર અથવા તમે જે નોટ અને પેન સાથે લઈને બેઠા હોય તેમાં નોટ ડાઉન કરતા જાઓ અને વિડીયોના લાસ્ટમાં આ 5 ક્વેશ્ચનનો આન્સર હું તમને આપીશ અને તમારે ચેક કરવાનું છે કે 5માંથી તમારા કેટલા ક્વેશ્ચનના આન્સર સાચા પડે છે. અને જે પણ તમારો સ્કોર હતો એ પણ તમે મને કોમેન્ટ બોક્સની અંદર ખાસ લખીને જણાવી શકો છો. આ રીતે તમે પ્રેક્ટિસ કરશો ફ્રેન્ડ્સ, તમારું રિવિઝન પણ થશે અને તમે કઈ જગ્યાએ મિસ્ટેક કરો છો એ પણ તમને ખાસ ખ્યાલ આવશે. એટલા જ માટે ટેસ્ટને એક સિરિયસલી અટેન્ડ કરજો. તો સૌપ્રથમ આજનો આપણો ક્વેશ્ચન છે ધ રિલેશન બિટવીન E and N ઇઝ ગિવન બાય ધી વોટ. E કોને કહેવામાં આવે છે તો કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અથવા જેને આપણે યંગ મોડ્યુલસ પણ કહીએ છીએ. તો યંગ મોડ્યુલસ અને શિયર મોડ્યુલસ જેને આપણે N વડે દર્શાવીએ છીએ અથવા તો G વડે, તો તેના વચ્ચેનું જે રિલેશન દર્શાવતું જે ફોર્મ્યુલા છે એ મને ખાસ જણાવવાનું છે. ક્વેશ્ચનને ખાસ શાંતિથી સમજજો અને ત્યારબાદ જ આન્સર આપવાનો પ્રયત્ન કરજો ફ્રેન્ડ્સ. ઘણા બધા વિદ્યાર્થીઓ છે ક્વેશ્ચનને સમજતા નથી અને ડાયરેક્ટલી આન્સર આપે છે. તો એવા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખી પહેલાં તો પ્રશ્નને સમજો અને ત્યારબાદ એ ક્વેશ્ચનનો આન્સર આપો. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ લિમિટ ઓફ પોઈઝન્સ રેશિયો ઇઝ ધી વોટ. તો પોઈઝન્સ રેશિયોનો એન્જિનિયરિંગ મટીરિયલ માટે જે લિમિટ કેટલી છે એ તમારે ખાસ મને દર્શાવવાની છે. કયા મટીરિયલ માટે? એન્જિનિયરિંગ મટીરિયલ માટે. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે ફોર અ બીમ કેરિંગ અ UDL ધ સ્ટ્રેન એનર્જી વિલ બી મેક્સિમમ ઇન કેસ ઓફ વિચ બીમ. વિચ બીમ એટલે કે આપણને ખબર છે કેટલા પ્રકારના બીમ છે. સિમ્પલી સપોર્ટેડ બીમ છે, કેન્ટિલીવર બીમ છે, રાઈટ. તો આ પ્રકારના જેટલા પણ બીમ છે એ બીમમાંથી જો સ્ટ્રેન એનર્જી કયા કેસમાં અથવા કયા બીમની સૌથી વધારે થશે એ સ્ટ્રેન એનર્જી દર્શાવતું જે ફોર્મ્યુલા અથવા બીમ છે એ બીમનો પ્રકાર મને જણાવવાનો છે. પ્રશ્ન સમજાઈ ગયો ફ્રેન્ડ્સ? પછી જ આન્સર આપજો. ત્યારબાદ છે હુક્સ લો વેલિડ અપ ટુ વોટ. હુક્સ લોને આપણે ક્યાં સુધી આપણે વેલિડ ગણીએ છીએ તો તેની લિમિટ મને ખાસ લખીને જણાવો. ત્યારબાદ છે ધ એબિલિટી ઓફ મટીરિયલ ટુ એબ્ઝોર્બ ધ એનર્જી ટીલ ધ ઇલાસ્ટિક લિમિટ which is known as the what. The ability of material to absorb energy till elastic limit which is known as the what. તો 5 ક્વેશ્ચનના આન્સર કમેન્ટ બોક્સની અંદર લખવાનું સ્ટાર્ટ કરી દો અથવા નોટની અંદર લખવાનું સ્ટાર્ટ કરો. વિડીયોના એન્ડમાં આપણે 5 ક્વેશ્ચનને ડિસ્કસ કરશું. હવે આપણે ડિસ્કસ કરીએ આજના આપણા MCQ પ્રેક્ટિસ વિશે. તો આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે આઈડેન્ટિફાય ધ એરેનિયસ સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ માઇલસ્ટીન. માઇલસ્ટીનના સંદર્ભમાં કયું સ્ટેટમેન્ટ ફ્રેન્ડ્સ ખોટું છે એ આપણને ખાસ જણાવવાનું છે. ક્વેશ્ચનને સમજો. તો માઇલસ્ટીનના રિગાર્ડિંગ આપણે ક્વેશ્ચનના જે સ્ટેટમેન્ટ છે તેને આપણે ચેક કરીએ. હેઝ અ 2 yield પોઈન્ટ. તો આપણને ખબર છે કે જ્યારે પણ આપણે માઇલસ્ટીનનો સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ ડ્રો કરીએ ત્યારે આપણને 2 yield પોઈન્ટ મળશે. એક તો છે અપર yield પોઈન્ટ C અને લોઅર yield પોઈન્ટ D. બરાબર. તો આ એકદમ કરેક્ટ વાક્ય છે કે માઇલસ્ટીનમાં 2 yield પોઈન્ટ આપણને જોવા મળશે C અને D, જેને આપણે કહીએ છીએ અપર yield પોઈન્ટ અને લોઅર yield પોઈન્ટ. ત્યારબાદ આપણે છે કે ઇટ ઇઝ અ ડક્ટાઇલ મટીરિયલ. તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખો કે માઇલસ્ટીન છે એક પ્રકારનું ડક્ટાઇલ મટીરિયલ છે. શું કામ ડક્ટાઇલ મટીરિયલ છે તો કે તેમાં કાર્બન કન્ટેન્ટની જે માત્રા છે એ આપણને ઓછી જોવા મળે છે, એટલા માટે આપણે કહી શકાય કે ડક્ટાઇલ વધારે છે, એટલે કે ડક્ટાઇલ મટીરિયલ છે. પછી છે કે હેઝ અ સ્મોલ પર્સન્ટેજ ઓફ ઇલોંગેશન એટ અ ફેઇલર. તો આપણે જોઈ શકાય છે કે આટલો જે પોર્શન છે D to E એ પોર્શનને શું કહેવામાં આવે છે તો કે સ્ટ્રેન હાર્ડનિંગ કહેવામાં આવે છે. બરાબર. તો અલ્ટિમેટલી એનો મતલબ એવો થયો કે જે માઇલસ્ટીન છે તેનો આપણે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ ડ્રો કરીએ તો તેમાં આપણને સ્ટ્રેન હાર્ડનિંગ જોવા મળશે. તો ઓપ્શન નંબર જે A, B અને D છે કમ્પ્લીટલી સાચા થઈ જશે. તો ખોટું એક જ વાક્ય બનશે અહીંયા મિત્રો, ઓપ્શન નંબર C. હેઝ અ સ્મોલ પર્સન્ટેજ ઓફ ઇલોંગેશન એટ ફેઇલર.
તો આપણે જોઈ શકાય છે કે અલગ અલગ સેક્શન પાસે એટલે કે જે શરૂઆતમાં જો આપણે જોઈએ તો આપણને 0.12% જેટલું ઇલોંગેશન જોવા મળશે, બરાબર. પછી આપણે ત્યાંથી આગળ જોઈએ સ્ટ્રેન હાર્ડનિંગ પોર્શનની અંદર તો આપણને ઇલોંગેશન કેટલું જોવા મળે છે તો કે 1.2 થી લઈને 1.8% આસપાસ. ત્યારબાદ આપણે જોઈ શકાય છે કે આ જે પોર્શન છે જેને આપણે કહેવામાં આવે છે નેકિંગ, બરાબર. તો નેકિંગ પોર્શનની અંદરમાં જે ઇલોંગેશન અથવા ડિફોર્મેશન છે એની માત્રા વધતી જોવા મળે છે. અને આપણે જે જી પોઈન્ટ પાસે એટલે કે ફેલર આપણે જ્યાં જોઈએ ત્યાં આપણને ઇલોંગેશન કેટલું મળે છે તો કે 20 થી 30%. એટલા ઉપરથી આપણે કહી શકાય કે જે માઇલસ્ટીલ છે તેની અંદરમાં જે ફેલર પોઈન્ટ પાસે આપણને ઇલોંગેશન અથવા ડિફોર્મેશન કેવું જોવા મળશે તો કે સૌથી વધારે જોવા મળશે. આ પર્સન્ટેજ પર તમે ખાસ યાદ રાખી શકો છો, એક્ઝામમાં પૂછાઈ શકે છે, બરાબર. તો માઇલસ્ટીલના જે આપણા સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ છે તેના ઉપરથી આટલી વસ્તુ આપણને ખાસ ખબર હોવી જોઈએ. તો આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર બનશે આપણો સી. હવે વાત કરીએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચનની. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ વર્કિંગ સ્ટ્રેસ ઓફ મટીરિયલ એક્સપેક્ટેડ ટુ ધી વોટ. તો આપણે ઓપ્શનમાં જોઈ શકાય છે ઇક્વલ ટુ અલ્ટિમેટ સ્ટ્રેસ, ઇક્વલ ટુ યીલ્ડ સ્ટ્રેસ, લેસ ધેન યીલ્ડ સ્ટ્રેસ અને મોર ધેન યીલ્ડ સ્ટ્રેસ. તો સૌથી પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે વર્કિંગ સ્ટ્રેસ કોને કહેવામાં આવશે, અલ્ટિમેટ સ્ટ્રેસ કોને કહેવાય, યીલ્ડ સ્ટ્રેસ કોને કહેવાય. તો તેને પહેલાં આપણે ડેફિનેશન ખાસ સમજી લઈએ. તો વર્કિંગ સ્ટ્રેસ કોને કહેવામાં આવશે? ઇટ ઇઝ નોન એઝ ધ મેક્સિમમ અલાવેબલ સ્ટ્રેસ ધેટ કેન અ મટીરિયલ કેન બી સબ્જેક્ટેડ ટુ અંડર સર્વિસ લેડ. એટલે કે જ્યારે પણ કોઈ એક મટીરિયલ છે એ મટીરિયલ ઉપર લોડ લગાડવામાં આવશે તો એ મટીરિયલ કેટલું મેક્સિમમ જે સ્ટ્રેસ છે એને રજીસ્ટ કરી શકે છે સર્વિસ લોડમાં, બરાબર. ફોર એક્ઝામ્પલ વાત કરું કે આ મટીરિયલની જે લોડ કેપેસિટી છે એ 100 કિલો ન્યૂટન છે, બરાબર. તો 100 કિલો ન્યૂટનથી ઓછું મટીરિયલ હશે તો એ મટીરિયલ છે લોડને સારી રીતે રજીસ્ટ કરી શકશે, બરાબર. તો 100 કિલો ન્યૂટન શું થઈ ગયું તો કે વર્કિંગ સ્ટ્રેસ થઈ ગયું, રાઈટ. તો હંમેશા બીજી એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, યીલ્ડ સ્ટ્રેસ કોને કહેવામાં આવશે? ઇટ ઇઝ ધ સ્ટ્રેસ એટ વિચ ધ મટીરિયલ ડિફોર્મ પરમેનન્ટલી. એટલે કે આ જે મટીરિયલ છે એ મટીરિયલ ઉપર લોડ એપ્લાય કર્યો અને ત્યારબાદ શું થશે તો કે 100 કિલો ન્યૂટનથી લોડ વધી ગયો, માની લો કે 105 થઈ ગયો, તો આ મટીરિયલ શું થઈ જશે? બ્રેક થઈ જશે. અને બ્રેક થયા બાદ જે પરમનન્ટલી આપણને ડિફોર્મ જોવા મળે છે તો એ સ્ટ્રેસને શું કહેવામાં આવશે તો કે યીલ્ડ સ્ટ્રેસ. ત્યારબાદ છે અલ્ટિમેટ સ્ટ્રેસ કોને કહેવામાં આવશે? ઇટ ઇઝ ધ સ્ટ્રેસ એટ વિચ ધ મટીરિયલ ફ્રેક્ચર, બરાબર. અલ્ટિમેટ સ્ટ્રેસ આપણે કોના સંદર્ભમાં યુઝ કરી શકાય છે તો કે આપણે બ્રિટલ જે મટીરિયલ છે એના સંદર્ભમાં, અને યીલ્ડ સ્ટ્રેસ છે આપણે જે ડક્ટાઇલ મટીરિયલ છે તેના સંદર્ભમાં આપણે યુઝ કરી શકાય છે. તો આટલી વસ્તુ જો આપણે ક્લિયર હોય તો ક્લિયરલી આપણે કહી શકાય કે હંમેશા જે વર્કિંગ સ્ટ્રેસ છે એ યીલ્ડ સ્ટ્રેસ કરતાં ઓછું હોવું જોઈએ. આપણને હમણાં વાત કરી કે જો 105 કિલો ન્યૂટનનો એ મટીરિયલ ઉપર લોડ એપ્લાય કરો તો એ મટીરિયલ શું થઈ જશે તો કે પરમેનન્ટલી ડિફોર્મ થઈ જશે, બરાબર. તો તેની જે લિમિટ છે એ કેટલી છે તો કે 100. તો 100 છે એ વર્કિંગ સ્ટ્રેસ છે ને 105 કિલો ન્યૂટન છે એ શું છે તો કે આપણો યીલ્ડ સ્ટ્રેસ છે. તો હંમેશા વર્કિંગ સ્ટ્રેસ આપણે યીલ્ડ સ્ટ્રેસ કરતાં ઓછું જ હોવું જોઈએ, તો જ આપણે કોઈ પણ મટીરિયલને સારી રીતે ડિફાઇન કરી શકીએ અને તેને રેઝિસ્ટન્સ છે એ આપણે પ્રોવાઈડ કરી શકીએ. તો રાઈટ આન્સર ફોર ધીસ ક્વેશ્ચન ઇઝ સી. હવે આવા પ્રકારના જે ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ એના માટે કેટલી વસ્તુ આપણે ખાસ ખબર હોવી જોઈએ તેની પર આપણે સાથે ચર્ચા કરી લઈએ. તો હમણાં આપણે આગળ વાત કરીએ કે જે માઇલ્ડ સ્ટીલ અથવા તો જે ડક્ટાઇલ મટીરિયલ છે તેનો આપણે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ કેવા પ્રકારનો જોવા મળશે, કંઈક આ પ્રકારનો. તો જે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ છે માઇલ્ડ સ્ટીલ માટે અથવા તો ડક્ટાઇલ મટીરિયલ માટે તો આપણે જોઈ શકાય છે અહીંયા છે યીલ્ડ સ્ટ્રેસ, અહીંયા છે અલ્ટિમેટ સ્ટ્રેસ, બરાબર. તો આટલો જે પોર્શન હતો આપણે સી ટુ ડી સુધીનો જે આપણે પ્રીવિયસ આપણે જે એક્ઝામ્પલ હતું તેમાં આપણે સમજ્યા, તો જે પોર્શનને કહેવામાં આવે છે સ્ટ્રેન હાર્ડનિંગ અને ત્યારબાદ આપણને જોવા મળે છે નેકિંગ, બરાબર. તો હંમેશા જે વર્કિંગ સ્ટ્રેસ છે ફ્રેન્ડ્સ એ યીલ્ડ સ્ટ્રેસ કરતાં ઓછું જોવું જોઈએ, બરાબર. તો સૌથી પહેલાં આપણે ક્રમ જોઈ લઈએ કે અલ્ટિમેટ સ્ટ્રેસ આવશે, ત્યારબાદ યીલ્ડ સ્ટ્રેસ અને લાસ્ટમાં આવશે વર્કિંગ સ્ટ્રેસ. તો આ ક્રમ છે ફ્રેન્ડ્સ આપણે એક્ઝામ માટે ખાસ યાદ રાખવાનું છે, આ વસ્તુને ખાસ નોટ કરી લેજો. અને જે આપણો પ્રીવિયસ લેક્ચર થયો હતો તેમાં મેં ક્વેશ્ચન પૂછેલો હતો તમને ટેસ્ટની અંદરમાં કે ડક્ટાઇલ મટીરિયલ માટે ફેક્ટર ઓફ સેફ્ટી કેટલી થશે તો કે તેનો ઇક્વેશન આપણને જોવા મળશે યીલ્ડ સ્ટ્રેસ ડિવાઇડ બાય વર્કિંગ સ્ટ્રેસ. એટલી આપણે ફોર્મ્યુલા થશે ફેક્ટર ઓફ સેફ્ટી માટે. જ્યારે બ્રિટલ મટીરિયલ હોય તો તેના માટે ફેક્ટર ઓફ સેફ્ટીનો ફોર્મ્યુલા શું થશે તો કે અલ્ટિમેટ સ્ટ્રેસ ડિવાઇડ બાય વર્કિંગ સ્ટ્રેસ, બરાબર. વર્કિંગ સ્ટ્રેસ પણ કહી શકીએ અથવા તો અલાવેબલ સ્ટ્રેસ અથવા તો અલાવેબલ લોડ પણ કહી શકીએ. તો તેને આપણે ફેક્ટર ઓફ સેફ્ટી ડિફાઇન કરી શકીએ. તો કોઈ પણ મટીરિયલની ફેક્ટર ઓફ સેફ્ટીને કેવી રીતે ડિફાઇન કરશું કે તેની કેપેસિટી કેટલી છે,
બરાબર, કયા કેપેસિટી એ મટીરિયલ ફ્રેક્ચર થઈ જાય છે અને કેટલી કેપેસિટી એ રજીસ્ટ કરી શકે છે. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખો. Now the next question is the intensity of direct longitudinal stresses in a cross section at any point a distance r from the neutral axis it is a proportional to the what. શું કહે છે ફ્રેન્ડ્સ કે જ્યારે પણ કોઈ એક મટીરિયલ ઉપર લોડ એપ્લાય થતો હોય અથવા તો લોન્જિટ્યુડનલ સ્ટ્રેસીસ બેન્ડિંગ સ્ટ્રેસીસ એપ્લાય થતા હોય, બરાબર, ત્યારે એક ઇક્વેશન આપણે ખાસ યાદ રાખવાનું છે જે હું પ્રીવિયસ લેક્ચરમાં પણ જણાવી ગયો છું, જેનું નામ છે બેન્ડિંગ ઇક્વેશન. બેન્ડિંગ ઇક્વેશન શું છે ફ્રેન્ડ્સ તેની આપણે પહેલાં તો વાત કરીએ તો m/i ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે m/i ઇઝ ઇક્વલ ટુ E/r ઇઝ ઇક્વલ ટુ σ/y. આ છે આપણું બેન્ડિંગ ઇક્વેશન, બરાબર. તો જ્યારે પણ કોઈ એક મટીરિયલ ઉપર લોડ એપ્લાય થતો હશે, બરાબર, ત્યારે આપણે શું થશે તો કે જે લોન્જિટ્યુડનલ સ્ટ્રેસીસ અથવા તો જેને આપણે બેન્ડિંગ સ્ટ્રેસીસ કહીએ, બરાબર, તો એ બેન્ડિંગ સ્ટ્રેસીસ આપણને ક્યાંથી મળશે તો કે ન્યુટ્રલ એક્સિસથી કંઈક ડિસ્ટન્સ આપણને ફાઉન્ડ થતા હોય, બરાબર, એ ડિસ્ટન્સને આપણે કહીએ y અથવા તો આપણે કહી દઈએ એને r, કેમ કે આપણને જે ક્વેશ્ચનમાં r આપેલું છે. તો જે સિગ્મા એટલે કે બેન્ડિંગ સ્ટ્રેસીસ છે અથવા તો લોન્જિટ્યુડનલ સ્ટ્રેસીસ છે એ ડિસ્ટન્સના સમપ્રમાણમાં હશે કે પછી વ્યસ્ત પ્રમાણમાં હશે અથવા તો એના વચ્ચેનો જે રિલેશન શું હશે એ આપણને ક્વેશ્ચન પૂછેલો છે. તો જે બેન્ડિંગ ઇક્વેશન છે તેમાંથી આપણે બહાર કાઢી લઈએ σ/y અથવા તો આપણને ઇક્વેશનમાં આપેલું છે σ/r. તો σ/r ઇઝ ઇક્વલ ટુ હું કોઈ કોન્સ્ટન્ટ ધારી શકું તો ડાયરેક્ટલી આપણે લખીએ σ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ સ્મોલ r, બરાબર. તો હું કોન્સ્ટન્ટને રિમૂવ કરી નાખું તો મને ડાયરેક્ટલી પ્રપોર્શનલ મળશે વાયના અથવા તો આરના. તો આ ક્વેશ્ચનનો રાઇટ આન્સર થશે સિગ્મા ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ ડિસ્ટન્સ r, બરાબર. તો રાઇટ આન્સર થશે સી. આ તો વાત થઈ ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચનની, પરંતુ મેં ગયા લેક્ચરની અંદરમાં વાત કરી હતી કર્વેચર ઓફ બીમની. ઇક્વેશન ઓફ કર્વેચર ઓફ બીમ શું હતું 1/r ઇઝ ઇક્વલ ટુ શું થશે m/ei ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે d2y/dx², બરાબર. જે સેકન્ડ ડિગ્રી ઓફ ડેરિવેશન છે ડિસ્ટન્સનું તો એ આપણને મળશે કર્વેચર ઓફ બીમ. આ પણ વસ્તુ આપણને ખાસ ખબર હોવી જોઈએ, બરાબર. d2y/dx શું છે તો કે d2y/dx છે સ્લોપ અથવા તો તેને આપણે થીટા વડે પણ દર્શાવીએ છીએ, બરાબર. આ વસ્તુ પણ આપણે ખબર હોવી જોઈએ. હવે ફ્રેન્ડ હું તમને જેટલી પણ વસ્તુ કહીશ એ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને જે ડાયરેક્ટલી એક્ઝામમાં પૂછાયેલી પણ છે. ફર્સ્ટ જે પોઈન્ટ છે એની વાત કરું તો કે ફર્સ્ટ ઇન્ટિગ્રેશન ઓફ મોમેન્ટ કરું તો મને શું મળશે તો કે ei ઇન્ટુ dy/dx, બરાબર. dy/dx ને શું કહીએ છીએ તો કે આપણે સ્લોપ કહીએ છીએ. તો ફર્સ્ટ ડિગ્રી ઓફ ઇન્ટિગ્રેશન કરું મોમેન્ટનું તો મને શું મળશે તો કે મને સ્લોપ મળશે, બરાબર. જો આનું ઇક્વેશન શું છે મોમેન્ટનું તો કે d2y/dx² ઇન્ટુ ei છે, બરાબર. જો હું ફર્સ્ટ ડિગ્રી ઓફ ઓર્ડર કરું તો મને અહીંયા જે ઇન્ટિગ્રેશન એપ્લાય કરીશ તો મને dy/dx મળશે અને dy/dx છે આપણું સ્લોપ, બરાબર. હવે જો હું સેકન્ડ ડિગ્રી ઓફ ઇન્ટિગ્રેશન કરું મોમેન્ટનું તો મને શું મળશે તો કે ei ઇન્ટુ y મળશે, કેમ કે જે dy/dx છે તેનું ઇન્ટિગ્રેશન થવાથી મને શું મળશે તો કે y મળશે. અને આ જે ઇક્વેશન છે કોનું છે તો કે ડિફ્લેક્શનનું છે. કોનું છે તો કે ડિફ્લેક્શનની. તો આની ઉપરથી મને શું ખબર પડે છે કે જો ફર્સ્ટ ડિગ્રી ઓફ ઇન્ટિગ્રેશન કરું તો મને સ્લોપ મળશે, સેકન્ડ ડિગ્રી ઓફ ઇન્ટિગ્રેશન કરું મોમેન્ટનું તો મને ડિફ્લેક્શન મળશે, બરાબર. આ બે વસ્તુ થઈ. હજી બે વસ્તુ ફ્રેન્ડ્સ તમારે ખાસ સમજવાની છે અને એક ક્રમમાં લખી લેજો અને ડાયરેક્ટલી એક્ઝામમાં પૂછાય છે. પહેલાં તો હું વાત કરું કે ડેરિવેશન ઓફ સ્લોપ. જ્યારે હું ડેરિવેશન કરીશ સ્લોપનું તો મને શું મળશે તો કે બેન્ડિંગ મોમેન્ટ મળશે, બરાબર. હવે જો ડેરિવેશન હું ડિફ્લેક્શન કરું ડિફ્લેક્શનનું હું ડેરિવેશન કરું તો મને શું મળશે તો કે સ્લોપ મળશે. તો યાદ રાખો ડિફ્લેક્શનનું ડેરિવેશનથી સ્લોપ મળે, સ્લોપના ડેરિવેશનથી મને બેન્ડિંગ મોમેન્ટ મળશે. આ બે વસ્તુ થઈ. હવે વધુ બે વસ્તુ ખાસ લખી લ્યો. હવે જો હું બેન્ડિંગ મોમેન્ટનું ડેરિવેશન કરીશ તો મને શું મળશે તો કે મને શિયર ફોર્સ મળશે. આ પણ ચર્ચા હું પ્રીવિયસ કરી ગયો છું. આપણી જે કન્સેપ્ચ્યુઅલ થિયરીની વાત કરી ત્યારે મેં ચર્ચા કરી હતી કે જો બેન્ડિંગ મોમેન્ટનું હું ડેરિવેશન કરીશ તો મને શિયર ફોર્સ મળશે અને શિયર ફોર્સનું હું ડેરિવેશન કરીશ તો શું મળશે તો કે લોડ મળશે અથવા તો રેટ ઓફ લોડ મળશે. તો આ ચાર વસ્તુ ફ્રેન્ડ્સ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. એ દરેક વસ્તુ નોટ ડાઉન કરી લેજો. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે અ સ્ટીલ રોડ ઓફ સેક્શન એરિયા 25 mm² connect two parallel wall of 5 meter apart
The nuts at the end were tightened when the rod was heated at 100 degree Celsius temperature. અહીંયા આપણને આલ્ફા આપેલો છે સ્ટીલ માટેનો 0.000012 સેલ્સિયસ, યંગ મોડ્યુલસ આપેલું છે 0.2 Mn/mm², and the tensile forces developed at a temperature of 50 degree Celsius temperature is the what? તો ફ્રેન્ડ્સ આપણને શું પૂછેલું છે એક તો ખાસ સમજો કે અહીંયા આપણને આપેલો છે કે એક સ્ટીલ રોડ છે, તો આપણે સ્ટીલ રોડ બનાવી દઈએ. આ સ્ટીલ રોડ શું છે તો કે પેરેલલ વોલ સાથે શું છે તો કે કનેક્ટ છે, બરાબર, ફિક્સ છે, નટથી આપણે ફિક્સ કરેલો છે. અને આ બે જે વોલ છે ફ્રેન્ડ્સ તેની વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું આપેલું છે તો કે 5 મીટર, બરાબર. અને જે આ રોડ છે તેનો આપણને એરિયા આપેલો છે 25 mm². આટલી વસ્તુ તો ક્લિયર થાય જ છે. અને આ રોડનું એટલે કે આ સ્ટીલ રોડનું આપણને શું આપેલું છે તો કે આલ્ફા કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન આપેલું છે, પછી આપણને આપેલું છે યંગ મોડ્યુલસ. તો હવે હું આ રોડ છે એને 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરીશ તો તેની અંદરમાં સ્ટ્રેસીસ કેટલું ઉદ્ભવશે, એટલે જેને આપણે કહીએ ટેન્સાઇલ સ્ટ્રેસીસ. શું કામ ટેન્સાઇલ સ્ટ્રેસીસ અહીંયા ઉદ્ભવશે તો કે અહીંયા બંને છેડે શું છે તો કે વોલથી ફિક્સ કરી દીધું છે, એટલા માટે બંને ડાયરેક્શનમાં આપણે ટેન્સાઇલ ફોર્સિસ ડેવલપ થશે. તો આની વેલ્યુ કેટલી હશે ટેન્સાઇલ ફોર્સિસની એ આપણે ફાઇન્ડ કરવાનું છે. ક્વેશ્ચનને બરાબર સમજજો. ક્વેશ્ચન એકદમ ઇઝી છે, પરંતુ જ્યારે પણ ક્વેશ્ચન આપણી સામે આવશે એક્ઝામમાં કન્ફ્યુઝ થઈ જશું, બરાબર. તો પહેલાં તો પ્રશ્નને ખાસ સમજો. તો આપણે ટેન્સાઇલ ફોર્સિસ અથવા જ્યારે પણ આપણે ગરમ કરીએ છીએ કોઈ રોડને એના માટેનું થર્મલ ઇક્વેશન અથવા થર્મલ સ્ટ્રેસીસ કેટલું થશે તો કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટીઈ. યાદ કરો ફ્રેન્ડ્સ, બરાબર. સિગ્મા એટલે કે ટેન્સાઇલ ફોર્સિસ ઇક્વલ ટુ શું થશે આલ્ફા ટીઈ. હવે અહીંયા આપણને આલ્ફાની વેલ્યુ કેટલી આપેલી છે તો કે 0.000012, બરાબર. તો તેને હું થોડુંક વધારે સિમ્પ્લિફિકેશન કરું તો શું થશે તો કે 12 × 10⁻⁻6 સેલ્સિયસ કહી શકાય, બરાબર. તો આલ્ફાની વેલ્યુ આપણે મળી જશે 12 × 10⁻⁶. હવે અહીંયા આપણને યંગ મોડ્યુલસની વેલ્યુ આપેલી છે કેટલી 0.2. તો 0.2 ઇન્ટુ કેટલા થશે તો કે મેગા આપેલા છે, મેગા Nm/mm² છે, તો એને થઈ જશે 10⁶ Nm/mm². કેમ કે આપણને જે આ ઓપ્શન આપેલા છે એ બધા શેમાં છે તો કે Nm/mm² છે, તો આપણે બધા યુનિટને એક સરખા કરવા પડશે. તો આપણને યંગ મોડ્યુલસ મળશે 0.2 × 10⁶ અને આલ્ફા મળશે 12 × 10⁻⁶. હવે ફ્રેન્ડ્સ આપણને ઇક્વેશન ઉપર ધ્યાન દેવું જોઈએ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે આલ્ફા ટીઈ. આપણી પાસે આલ્ફા છે, આપણી પાસે ઈ છે, અને ટી પણ આપણને આપેલું છે કે 50 સેલ્સિયસ તાપમાને થર્મલ સ્ટ્રેસીસ અથવા તો જે ટેન્સાઇલ ફોર્સિસ ડેવલપ થશે એ કેટલા થશે. તો બધી જ વેલ્યુને આ ઇક્વેશનમાં મૂકીએ આપણે. આલ્ફા કેટલા થશે 12 × 10⁻⁶, રાઈટ, ઇન્ટુ ટી કેટલા છે તો કે 50 સેલ્સિયસ. જો અહીંયા ખાસ ભૂલ નહીં કરતા, 100 સેલ્સિયસ તાપમાન નહીં કરતા. 100 સેલ્સિયસ તાપમાને ગરમ તો કરીએ છીએ, પરંતુ 50 સેલ્સિયસ તાપમાને ગરમ કરીએ ત્યારે સ્ટ્રેસીસ કેટલા થશે એ આપણને પૂછેલું છે. તો 50 ઇન્ટુ કેટલા થશે તો કે ઈ યંગ મોડ્યુલસ થશે 0.2 × 10⁻⁶, બરાબર. 10⁻⁶ ને 10⁻⁻6 બંને કેન્સલ થઈ જશે, બરાબર. તો આપણને વેલ્યુ મળશે 12 × 50 × 0.2. હવે આને આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો કેલ્ક્યુલેશન કરશો તો તમને કેટલું મળશે તો કે 120 Nm², બરાબર. કેલ્ક્યુલેશન કરો અને આપણને ફાઇનલ વેલ્યુ મળશે કે ટેન્સાઇલ સ્ટ્રેસીસ કેટલા ડેવલપ થશે 120 Nm². ક્વેશ્ચન એકદમ ઇઝી છે, પરંતુ તેને કઈ રીતે અટેન્ડ કરવું એ ખાસ જરૂરી છે. ક્વેશ્ચનને બરાબર સમજો અને પછી જ તેનો આન્સર આપવાનો ટ્રાય કરજો. ક્લાસ 2માં પ્રશ્ન પૂછાયેલો છે. હવે ફ્રેન્ડ્સ કન્સેપ્ટ ઉપર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. ક્લાસ 1, 2 અથવા 3 કોઈ પણ એક્ઝામ હોય, કન્સેપ્ટને સમજો. કયો કન્સેપ્ટ છે થર્મલ એક્સપાન્શન. કોઈ પણ બારને આપણે ગરમ કરશું તો તેની અંદરમાં આપણને કમ્પ્રેસિવ સ્ટ્રેસીસ અને ટેન્સાઇલ સ્ટ્રેસીસ બંને આપણને જોવા મળશે. પરંતુ પ્રશ્ન એ છે કે જે આલ્ફા વધારે હોય, આપણે પ્રીવિયસ લેક્ચરમાં વાત કરી ગયા, જેનો આલ્ફા વધારે હોય ઓછો હોય ત્યારે કયા કયા સ્ટ્રેસીસ ડેવલપ થશે એ તમારે સમજવું હોય તો આપણો પ્રીવિયસ લેક્ચર જે લેક્ચર નંબર 11 હતો તે ખાસ જોઈ નાખજો. હવે વાત કરીએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચનની. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે when a member is subjected to axial tensile load, when a member which is subjected to axial tensile load, the greatest normal stress is equal to what? પ્રશ્નને ખાસ સમજો. ફરીથી કહું છું, when member which is subjected to axial tensile load, ફોર એક્ઝામ્પલ કોઈ એક આ મેમ્બર છે, બરાબર, તેની ઉપર લાગે છે ટેન્સાઇલ લોડ, બરાબર. એક્સિયલ ટેન્સાઇલ લોડ છે તો આપણે થઈ જશે તેની એક્સિસ.
તો એક્સિયલ ટેન્સાઇલ લોડ લાગે છે ત્યારે મેક્સિમમ ગ્રેટેસ્ટનો મતલબ શું થશે? મેક્સિમમ નોર્મલ સ્ટ્રેસને આપણે દર્શાવીએ સિગ્મા વડે અને શિયર ટેસ્ટને દર્શાવીએ આપણે ટાઉ વડે. તો આ વસ્તુ પણ આપણે ખબર હોવી જોઈએ. તો જે મેક્સિમમ જે સ્ટ્રેસીસ છે, નોર્મલ સ્ટ્રેસીસ, એની વેલ્યુ કેટલી થશે, એટલે કે સિગ્મા મેક્સની વેલ્યુ કેટલી થશે, બરાબર. તો હવે ખાસ મિત્રો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ કોઈ લોડ ઉપર અથવા કોઈ પણ મેમ્બર ઉપર લોડ એપ્લાય થાય છે ત્યારે આપણે મોસ્કેલ જે ડાયાગ્રામ છે તેની ઉપરથી આપણે જોઈએ, બરાબર. તો આ પ્રકારનો કંઈક મોસ્કેલ ડાયાગ્રામ થશે. હવે તો કે કેટલું સિગ્મા આપણે લાગી શકીએ છીએ? તો કે મેક્સિમમ લાગશે સિગ્મા ઇન્ટુ 0, એટલે કે સિગ્મા આપણે નોર્મલ સ્ટ્રેસ લાગી શકે છે, રાઈટ. આટલી વસ્તુ સમજાય છે. તો હવે આપણે આગળ શું સમજી શકાય? તો કે અહીંયા મિડ પોઈન્ટ પાસે કેટલું થશે? તો કે સિગ્મા બાય 2 ઇન્ટુ 0, સિગ્મા બાય 2 એક્સ એક્સિસ ઉપર, સિગ્મા બાય 2 વાય એક્સિસ 0 થશે. તો તેવી રીતે અહીંયા આપણને વેલ્યુ કેટલી મળશે? તો કે સિગ્મા બાય 2 અને સિગ્મા બાય 2. તો આની ઉપરથી આપણે ક્લિયર સમજી શકાય છે કે મેક્સિમમ વેલ્યુ આપણને શિયર સ્ટ્રેસની કેટલી મળી શકે છે? તો કે સિગ્મા બાય 2 મળી જશે, બરાબર. કેટલી મળશે? તો કે મેક્સિમમ વેલ્યુ ઓફ શિયર સ્ટ્રેસની મળશે સિગ્મા બાય 2. હવે ફ્રેન્ડ્સ આપણને સિગ્મા મેક્સ નથી, ટાઉ મેક્સ નથી પૂછેલું, આપણને પૂછેલું છે સિગ્મા મેક્સિમમ. નોર્મલ સ્ટ્રેસ મેક્સિમમ કેટલું થશે? તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો કે 2 ઇન્ટુ ટાઉ મેક્સ. તો જે શિયર સ્ટ્રેસ છે તેના કેટલા થશે? તો કે મેક્સ એના ડબલ થઈ જશે, એટલા માટે રાઈટ આન્સર થશે સી. ખાસ પ્રશ્ન સમજજો, અહીંયા આપણને મેક્સિમમ શિયર સ્ટ્રેસ નથી પૂછેલું, મેક્સિમમ નોર્મલ સ્ટ્રેસ પૂછેલું છે. Now the next question is, assuming the value of maximum deviation delta P and delta E of the computed value P and E respectively. અહીંયા ફ્રેન્ડ્સ એક ખાસ વસ્તુ એડ કરી નાખજો કે ડેલ્ટા P અને ડેલ્ટા E માં કેટલું ડેવિએશન આવી શકે છે? તો કે 25% જે ઓરિજિનલ વેલ્યુ P અને E છે એની અંદર. તો આપણને પૂછેલું છે કે મિનિમમ વેલ્યુ ઓફ ફેક્ટર ઓફ સેફ્ટી કેટલી થશે? તો ફ્રેન્ડ્સ આપણે સમજી શકાય કે ફેક્ટર ઓફ સેફ્ટીની વાત થાય છે અને ફેક્ટર ઓફ સેફ્ટીનું ઇક્વેશન શું છે? તો આપણે આગળ પણ ચર્ચા કરી ગયા છે. અલ્ટિમેટ લોડ, બરાબર. અલ્ટિમેટ લોડ અપોન શું થશે? તો કે અલાવેબલ લોડ. તો ડેલ્ટા P શું છે ફ્રેન્ડ્સ? તો કે અલ્ટિમેટ લોડ છે, ને ડેલ્ટા E શું થશે? તો કે આપણને જે અલાવેબલ લોડ છે તેમાં કેટલા પર્સન્ટેજ ડેવિએશન આવે છે? તો કે 25%. આ 25 એક અહીંયા એડ કરી નાખજો, બરાબર. તો ફેક્ટર ઓફ સેફ્ટીનું ઇક્વેશન આપણને ખબર હોય તો એકદમ ઇઝી બની જશે આ ક્વેશ્ચન, બરાબર. કેટલું ઇક્વેશનની અંદરમાં આપણને ડેવિએશન આવે છે? તો કે 25%નું. તો ફ્રેન્ડ્સ આપણે શરૂઆતમાં માની શકીએ કે 100% હશે, બરાબર. 25%નું ડેવિએશન આવે છે, એટલે કે આપણનો અલ્ટિમેટ લોડ કેટલો ઇન્ક્રીઝ થઈ શકે છે? તો કે 25%. તો અલાવેબલ લોડ પણ એટલો ડિક્રીઝ થશે, તો 100 માઇનસ 25, રાઈટ. તો આપણને ફાઇનલ વેલ્યુ શું મળશે? 125 ડિવાઈડ બાય 75. આટલી વસ્તુ થશે. આ વસ્તુ છે ફ્રેન્ડ્સ પર્સન્ટેજમાં છે, બરાબર. તો આપણે કેલ્ક્યુલેટ કરીએ તો કેટલા થશે? તો કે 25 50 125 થશે ને 25 તેરી 75. તો 5/3 આપણને આન્સર આવશે. તો 5/3 આપણે કરશું એટલે આપણને આન્સર ફાઇનલી શું મળશે? 1.67. તો આપણે કહી શકાય કે જે મિનિમમ વેલ્યુ હશે ફેક્ટર ઓફ સેફ્ટી FOSમાં કેટલી હશે? તો કે 1.67 થશે. જો 25%નો અલ્ટિમેટ લોડ અને જે આપણા અલાવેબલ લોડ છે તેમાં ડેવિએશન એટલે કે તેમાં ચેન્જીસ થાય તો, બરાબર. ખાસ મિત્રો સરળતાથી સમજવાનો પ્રયત્ન કરજો. હવે આપણે વાત કરીએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચનની. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, 2 bars having a different material are the same size and same tensile forces if the bar having a unit elongation of a ratio 4:7, બરાબર. ત્યારે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીનો રેશિયો કેટલો થશે? ક્વેશ્ચનને ખાસ સમજો. શું કહે છે? તો કે બે અલગ અલગ બાર છે. આ અલગ બાર છે ફ્રેન્ડ્સ, તેમની સાઇઝ પણ સેમ છે અને તેના ઉપર લાગતા જે ટેન્સાઇલ ફોર્સિસ છે એ પણ કેવા છે? તો કે સરખા છે. જો આ બંને વસ્તુ સરખી હોય ત્યારે યંગ મોડ્યુલસ એટલે કે આ મટીરિયલ 1 અને મટીરિયલ 2ની જેટલી પણ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી હશે તો તેનો રેશિયો કેટલો થશે? જો આપણને આ બંને મટીરિયલમાં ઇલોંગેશનનો રેશિયો આપણને આપેલો છે 4:7, બરાબર. તો આપણને ખબર છે કે સ્ટ્રેસ અપોન જે સ્ટ્રેન કરીએ આપણને મળશે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી માટે ડેલ્ટા એલ શું થશે? તો કે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ PL અપોન AE. આ ઇક્વેશનને ખાસ નોટ ડાઉન કરી લેજો, બરાબર. તો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ શું છે? PL અપોન AE. પરંતુ અહીંયા આપણને P શું છે? તો કે ટેન્સાઇલ ફોર્સિસ છે, બંને મટીરિયલમાં સરખું આપેલું છે. લેન્થ છે, સાઇઝ પણ આપણને સરખી આપેલી છે.
હવે જો સાઇઝ સરખી આપેલી હોય તો લેન્થ પણ સરખી થાય અને ક્રોસ સેક્શન એરિયા પણ સરખો થાય. તો ફ્રેન્ડ્સ અહીંયા રિલેશન કોની વચ્ચે છે તો કે માત્ર ડેલ્ટા એલ એટલે કે ઇલોંગેશન અને યંગ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી વચ્ચે. તો ડેલ્ટા એલ અને ઈ બંને કેવા થશે તો કે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થશે. બરાબર. તો આપણને જોઈ શકાય છે બે ડિફરન્ટ મટીરિયલ છે. ડેલ્ટા L1 ઇઝ ઇક્વલ ટુ અથવા તો ડેલ્ટા L2 ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે 4:7. બરાબર. હવે ડેલ્ટા એલ છે ડાયરેક્ટલી પ્રપોર્શનલ નથી, પરંતુ કેવા પ્રપોર્શનમાં છે તો કે વ્યસ્ત પ્રમાણમાં છે યંગ મોડ્યુલસના. તો આ રેશિયો કેવો થઈ જશે તો કે ઉલટું થઈ જશે. ડેલ્ટા L1 અપોન ડેલ્ટા L2 ઇઝ ઇક્વલ ટુ શું થશે E2 અપોન E1. E2 શું છે તો કે સેકન્ડ મટીરિયલ છે તેની યંગ મોડ્યુલસ છે. E1 છે તો કે ફર્સ્ટ મટીરિયલ છે તેનું યંગ મોડ્યુલસ છે ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે 4/7 થશે. પરંતુ આપણને પૂછેલું છે શું તો કે E1 / E2, તો આપણને થશે 7/4. તો ડાયરેક્ટલી ફ્રેન્ડ્સ ખાલી સમજવા માટે મેં આટલી બધી વસ્તુ સમજાવી છે, પરંતુ ક્વેશ્ચન તમને કન્ફ્યુઝ કરવા માટે આટલો લોંગ આપેલો છે. પરંતુ તમારે ડાયરેક્ટ એક જ રિલેશન યાદ રાખવાનું છે, ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ અથવા ડેલ્ટા એલ ડાયરેક્ટલી પ્રપોર્શનલ નથી, એના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે જેટલો પણ રેશિયો ડેલ્ટા એલનો આપેલો છે તેનો ઉલટું થઈ જશે 7/4. 7/4 આપણો રાઈટ આન્સર છે આ ક્વેશ્ચનનો. સમજો ફ્રેન્ડ, બહુ ઇઝી છે, પરંતુ આપણને ક્યાંક આપણે ક્વેશ્ચન છે એક્ઝામમાં સમજાતો નથી અને આપણે પ્રોબ્લેમ થાય છે. નાઉ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ a simply supported uniform rectangular bar having a width B and having a depth D and length L. There is an isolated load W at its midspan. The same bar experiences an extension of E under the same load. The ratio between the maximum deflection to the elongation is the what? ક્વેશ્ચનને ખાસ સમજો. અહીંયા ક્વેશ્ચન આપણે શું કીધેલો છે કે કોઈ એક સિમ્પલી સપોર્ટેડ બીમ છે. બરાબર. આ સિમ્પલી સપોર્ટેડ બીમની વિડ્થ કેટલી આપેલી છે તો તેનો આપણે ક્રોસ સેક્શન લઈ લઈએ તો કે વિડ્થ છે B, ડેપ્થ છે D અને લેન્થ કેટલી છે તો કે L જેટલી. હવે તેના ઉપર આપણે મિડ સ્પાન ઉપર કેટલો લોડ લાગે છે તો કે W જેટલો. હવે આ જે W લોડ છે તેને કારણે આ બીમનું ડિફ્લેક્શન આપણને જોવા મળશે. રાઈટ. તો ડિફ્લેક્શન આ પ્રકારે જોવા મળશે. બરાબર. તો આ જે ડિફ્લેક્શન આપણને જોવા મળે છે તેને કહી દઉં છું હું Y1. બરાબર. તો એક્સટર્નલ લોડ W ને કારણે આ બીમનું મને ડિફ્લેક્શન જોવા મળે છે Y1. પરંતુ સાથે આપણે શું કીધું છે તો કે સેમ બાર એક્સપિરિયન્સ એન્ડ એક્સટેન્શન E અંડર ધ સેમ લોડ. એટલે કે આ W ને કારણે જ આ બારનું પણ મને શું જોવા મળે છે તો કે ઇલોંગેશન જોવા મળે છે. રાઈટ. અને એ ઇલોંગેશન કેટલું છે તો કે E, અથવા તો તેને હું કહી દઉં છું Y1. તો અહીંયા આપણને શું પૂછેલું છે કે મેક્સિમમ જે ડિફ્લેક્શન અને ઇલોંગેશન આપણને જોવા મળે છે તેનો રેશિયો કેટલો થશે. એટલે કે Y1 અપોન Y2 બરાબર કેટલા થશે, આ વેલ્યુ આપણને ફાઇન્ડ કરવાની છે. ક્વેશ્ચનને ખાસ સમજાઈ ગયું. તો હવે તેની આપણે કેલ્ક્યુલેશન વિચારીએ. તો કે જ્યારે પણ આપણે કોઈ સિમ્પલી સપોર્ટેડ બીમ હશે, આ સિમ્પલી સપોર્ટેડ બીમને સેન્ટર પોઈન્ટ લોડ લાગતો હશે ત્યારે આપણને ડિફ્લેક્શન કેટલું જોવા મળશે તો તેને હું કહી દઉં મિડ પોઈન્ટ YC. અહીંયા હું C કહી દઉં, આ AB અને મિડ પોઈન્ટ C કહી દઉં તો YC મને કેટલું મળશે તો કે WL³ અપોન 48 EI. યાદ કરો ફ્રેન્ડ્સ, શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામના ઇક્વેશન પણ ખાસ યાદ રાખવાના છે. સાથે સ્લોપ અને ડિફ્લેક્શન પણ ઇક્વેશન પણ આપણે ખાસ ખબર હોવી જોઈએ. બરાબર. તો આપણને જે ડિફ્લેક્શન છે તેનું ઇક્વેશન આપણને ખબર હોય તો કેટલું થશે WL³ અપોન 48 EI. આ વસ્તુ કન્ફર્મ છે. આને કહી દઉં છું Y1. બરાબર. પછી આપણને આવશે ફ્રેન્ડ્સ કે જ્યારે પણ આ જે બીમ છે તેની અંદરમાં લોડ એપ્લાય થવાના કારણે બરાબર કેટલું એક્સટેન્શન થાય છે તો કે E જેટલું. તો જ્યારે પણ કોઈ એક બાર ઉપર લોડ એપ્લાય થવાના કારણે એક્સટેન્શન અથવા ઇલોંગેશન કેટલું જોવા મળશે તો આપણને ખબર છે WL અપોન કેટલા થશે તો કે AE. આ ઇક્વેશન પર આપણને ખબર હોવું જોઈએ. બરાબર. એના બરાબર શું કહી દઉં ડેલ્ટા L પણ કહી શકાય. હમણાં આગળ જ આપણે જોઈ ગયા. તો હવે આ ડેલ્ટા L બરાબર શું કહી શકું તો કે Y2. તો આ બંનેનો મારે શું લેવાનો છે તો કે રેશિયો લેવાનો છે. બરાબર. તો Y1 અપોન Y2 બરાબર શું થશે તો WL³ અપોન 48 EI અપોન શું થશે તો કે WL અપોન શું થશે તો કે BAE. અને A બરાબર શું કહી શકાય તો કે B ઇન્ટુ D. શું કામ તો કે રેક્ટેન્ગ્યુલર બાર છે તો B ઇન્ટુ D ઇન્ટુ શું લખી શકાશે તો કે E. તો અહીંયા E કેન્સલ થઈ જશે, W કેન્સલ થઈ જશે, એક L પણ કેન્સલ થઈ જશે. બરાબર. તો આપણને Y1 અપોન Y2 ની ફાઇનલ વેલ્યુ કેટલી મળશે તો તમે જોઈ શકાય છે
કેટલી મળશે? તો આપણને એક એલ કેન્સલ થઈ ગયું, એટલા માટે મળશે L² અપોન 48I, બરાબર. ઈ તો કેન્સલ થઈ ગયો છે, 48I મળશે ઇન્ટુ મને શું મળશે તો કે BD, કેમ કે છેદનો છેદ છે ક્યાં આવી જશે તો કે અંશમાં આવી જશે, બરાબર. હવે ફ્રેન્ડ આ આપણો ફાઇનલ વેલ્યુ મળશે નહીં, કેમ કે આવા પ્રકારનો કોઈ ઓપ્શન આપણને આપેલો જ નથી. તો બરાબર આ જે y1 અપોન y2 છે એનો ફાઇનલ આન્સર આ રહેશે નહીં. શું કામ? તો કે આપણને તો અહીંયા એલ અને ડીમાં જ આપણને બધા ઓપ્શન આપેલા છે. તો 48 છે, I છે, બરાબર, B છે, તો એ ક્યાં જશે? તો એના માટે પણ થોડુંક આપણે સોલ્યુશન આગળ વિચારીએ. તો I બરાબર જ્યારે પણ કોઈ રેક્ટેન્ગ્યુલર બાર છે તેનું આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું ઇક્વેશન યાદ કરો. ઇક્વેશન શું છે ફ્રેન્ડ્સ? તો આપણને ખબર છે BD³/12, બરાબર. તો આપણને હમણાં y1 અપોન y2 કેટલા મળેલા હતા તો કે L² અપોન 48I. તો I બરાબર હું શું લખી શકું તો કે BD³ અપોન 12, છેદનો છેદ અંશમાં ગયો અને અહીંયા કેટલા હતા તો કે અહીંયા હતા આપણા BD, બરાબર. તો અહીંયા B કેન્સલ થઈ જશે અને 12 એકુ 12 ને 12 ચોખ્ખું 48 થશે ફ્રેન્ડ્સ. તો 12 એકુ 12 ને 12 ચોખ્ખું 48. હવે જે ફાઇનલ આપણને વેલ્યુ મળશે કેટલી મળશે તો કે L², બરાબર, L² અપોન 4D², L² અપોન 4D² આટલું મળશે, બરાબર. તો હવે હું લખી શકું છું L અપોન 2D હોલ સ્ક્વેર, બરાબર. તો આ પ્રકારનો કોઈ ઓપ્શન આપેલો છે તો કે યસ, ઓપ્શન નંબર છે C, L અપોન સ્ક્વેર ઓફ L/2D. તો આ રીતે તમે કંઈક ક્વેશ્ચનનો આન્સર લઈ આવી શકો છો. તમારે ખાસ ક્વેશ્ચનને સમજવાનો છે અને પછી જ આન્સર આપવાનો છે. ઘણી બધી વસ્તુ છે ફ્રેન્ડ્સ ક્વેશ્ચનમાં. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલના જેટલા પણ ક્વેશ્ચન હશે ફ્રેન્ડ્સ તેને થોડા ટ્રિકી બનાવવાનો પ્રયત્ન કરશે અને જેટલી બને તેમ આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલના જે એક્ઝામ્પલ છે એને સમજવાનો અને તેની પ્રેક્ટિસ કરવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. Now the next question is the greatest load which a spring can carry without getting permanent distorted, which is called as the what? તો જે સ્પ્રિંગ છે એ કેટલો મેક્સિમમ લોડ છે રજીસ્ટ કરી શકશે પરમેનન્ટલી ડિસ્ટોર્ટ ન થાય એના માટે? તો એવા પ્રકારના લોડને કહેવામાં આવે છે પ્રૂફ લોડ, બરાબર. પ્રૂફ લોડ કોને કહેવામાં આવશે? અ ગ્રેટેડ લોડ which spring can carry without permanently distorted, which is called as a proof load. અહીંયા આપણે જોઈ શકાય છે સ્ટીફનેસ ઇક્વલ ટુ શું થશે? તો સ્ટીફનેસને આપણે કેવા દર્શાવીએ છીએ તો કે લોડ અપોન ડિફોર્મેશન, તેને આપણે કહીએ છીએ શું તો કે સ્ટીફનેસ, રાઈટ. અને ફ્લેક્સિબિલિટી શું હશે તો કે સ્ટીફનેસ અને ફ્લેક્સિબિલિટી એકબીજાના કેવા છે તો કે વ્યસ્ત પ્રમાણમાં છે. તો ફ્લેક્સિબિલિટી બરાબર શું થશે તો કે ફ્લેક્સિબિલિટી F ઇઝ ઇક્વલ ટુ થશે ડિફોર્મેશન અપોન લોડ, બરાબર. કેમ કે સ્ટીફનેસ અને ફ્લેક્સિબિલિટી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. અને આપણે પ્રૂફ રેઝિલિયન્સની પણ વાત કરી ગયા છે. પ્રૂફ રેઝિલિયન્સ કોને કહેવામાં આવશે તો મેક્સિમમ જે એનર્જી સ્ટોર થશે વિધિન ઇલાસ્ટિક લિમિટ, તો તેને આપણે કહેવામાં આવે છે પ્રૂફ રેઝિલિયન્સ, બરાબર. જે આપણે સ્ટ્રેનર્જી રૂપે દર્શાવી છે σ² અપોન 2E ઇન્ટુ V. અને આપણે જો મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સની વાત કરીએ તો શું થશે તો કે મેક્સિમમ એનર્જી સ્ટોર પર યુનિટ વોલ્યુમ, વિચ ઇઝ કોલ્ડ એઝ અ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ જેને આપણે કહીએ છીએ. તો આ બધી વસ્તુ તમે ખાસ મિત્રો યાદ રાખી શકો છો. તો ફ્રેન્ડ્સ આ હતો આજનો આપણો વિડીયો. આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. આપણે ટોટલ 10 પ્રશ્ન અટેન્ડ કર્યા છે અને 10 પ્રશ્નની અંદરમાં ઘણા બધા જે કન્સેપ્ટ છે અને એની સાથે ઘણા બધા જે પ્રશ્નો એક્ઝામમાં પૂછાયેલા છે અને પૂછાવાની સંભાવના છે, આ તમામ વસ્તુ મેં તમારી સાથે ડિસ્કસ કરી. પ્રશ્ન માત્ર 10 છે પરંતુ કોન્સેપ્ટ છે ફ્રેન્ડ્સ એ તમારા 100 કરતાં પણ વધારે છે ક્વેશ્ચનને ક્લિયર કરાવશે. ફ્રેન્ડ્સ તમારે ઘણા બધા જે બુક્સની અંદરમાં 300-400 ક્વેશ્ચન છે એને એટેમ્પ કરવા જવા એના કરતાં આપણો 30 મિનિટથી 40 મિનિટનો એક વિડીયો તમે જોશો તો એ વધુ કારગત રહેશે. કેમ કે આપણે જે 30 મિનિટનો વિડીયો છે તેમાં ઓલમોસ્ટ આપણે 100 કરતાં પણ વધારે ક્વેશ્ચન્સ છે એ અટેમ્પ થઈ જશે. કેમ કે જે આ જે કન્સેપ્ટ તમને ખબર પડી જશે તો તમે જે નાના મોટા ક્વેશ્ચન્સ છે એ ઇઝીલી તમે સોલ્વ કરી શકાશે. એટલે જ્યારે પણ તમે જો ગુપ્તા યુઝ કરતા હોય, મેડ ઇઝી યુઝ કરતા હોય કે આરપી રેથલિયા સાહેબની બુક યુઝ કરતા હોય, કોઈ પણ બુક યુઝ કરતા હોય, તેમાં આપણે 400થી 300 ક્વેશ્ચન આપણને જોવા મળે છે. પરંતુ એ જ ક્વેશ્ચનના જે કન્સેપ્ટ છે હું તમને 30 મિનિટની અંદરમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. ક્વેશ્ચન એક છે પરંતુ એની પાછળના જે કન્સેપ્ટ છે એ તમને 30થી 40 અથવા તો ઘણા બધા ક્વેશ્ચન છે તમને અટેમ્પ કરવામાં મદદરૂપ થશે. એટલા જ માટે કહું છું કે આપણી લેક્ચર સિરીઝને સ્ટ્રિક્ટલી ફોલો કરો. જે પણ તમને ટેસ્ટ આપું છું એ ટેસ્ટને પણ તમે સારી રીતે અટેમ્પ કરો.
હવે આપણે વાત કરીએ કે જે આપણે શરૂઆતમાં જે 5 ક્વેશ્ચન હતા, આ 5 ક્વેશ્ચનના આપણે આન્સર જોઈએ. તો ફર્સ્ટ છે ધ રિલેશન બિટવીન E એન્ડ N ઇઝ ગિવન બાય ધી વોટ. તો આપણે જે યંગ મોડ્યુલસ અને શિયર મોડ્યુલસ છે, આ બંને વચ્ચેનો જે રિલેશન શું થશે, તો કે યંગ મોડ્યુલસ E ઇઝ ઇક્વલ ટુ 2n ઇન્ટુ 1 પ્લસ મ્યુ. મ્યુ શું છે ફ્રેન્ડ્સ, તો કે પોઇઝન્સ રેશિયો છે, બરાબર. તો આ એક ઇક્વેશન તમે ખાસ યાદ રાખી શકો છો. ત્યારબાદ છે ધ લિમિટ ઓફ પોઇઝન્સ રેશિયો ઇઝ વોટ. તો પોઇઝન રેશિયોની જે લિમિટ છે ફ્રેન્ડ્સ 0.5 કરતાં ક્યારેય પણ વધારે જશે નહીં. એન્જિનિયરિંગ મટીરિયલની વાત કરું છું, એન્જિનિયરિંગ મટીરિયલ માટે 0.5 થી વધારે ક્યારેય પણ વેલ્યુ જશે નહીં, બરાબર. 0 થી લઈને જે પોઇઝન્સ રેશિયોની વેલ્યુ છે એ 0.5 સુધી જ હશે. તો આ રેન્જ ખાસ તમે યાદ રાખી શકો છો. પછી છે ફોર અ બીમ કેરિંગ UDL the strain energy will be maximum in case of which beam. બીમ ટાઈપ ઓફ બીમની પણ આપણે વાત કરી ગયા છે કે સિમ્પલી સપોર્ટેડ બીમ છે, કેન્ટિલીવર બીમ છે, ઓવરહેંગિંગ બીમ છે, બરાબર. હવે ફિક્સ બીમ છે. આ બધા જ બીમની અંદરમાં સ્ટ્રેન એનર્જી આપણને મેક્સિમમ ક્યારે જોવા મળશે. તો એનો એક કન્સેપ્ટ ખાસ મિત્રો યાદ રાખો કે સ્ટ્રેન એનર્જી છે, હું પ્રીવિયસ લેક્ચરમાં વાત તો કરી ગયો છું, છતાં પણ આપણે એક વખત સમજી લઈએ કે સ્ટ્રેન એનર્જી છે એ ડિફોર્મેશનના હંમેશા સમપ્રમાણમાં હશે, બરાબર. હવે જે ડિફ્લેક્શન છે અથવા ડિફોર્મેશન છે કોઈ પણ બીમનું એ સૌથી વધારે હશે તો તેની અંદરમાં સ્ટ્રેન એનર્જી કેવી હશે, સૌથી વધારે હશે, બરાબર. તો તમે જે અલગ અલગ બીમ છે, આ અલગ અલગ બીમ જેમ કે કેન્ટિલીવર, સિમ્પલી સપોર્ટેડ, ફિક્સ બીમ, ઓવરહેંગિંગ, આ બધા જ બીમમાં તમે ડિફ્લેક્શન તમે ચેક કરશો તો સૌથી ઓછું શેમાં આવશે, સૌથી વધારે શેમાં આવશે, તો કે આવશે કેન્ટિલીવર બીમમાં. તો એટલા જ માટે સ્ટ્રેન એનર્જી શેમાં હશે વધારે, તો કે કેન્ટિલીવર બીમની અંદરમાં. ત્યારબાદ આપણે વાત કરીએ હુક્સ લો વેલિડ અપ ટુ વોટ. તો હુક્સ લો છે વેલિડ થશે ઇલાસ્ટિક લિમિટ સુધી જ. જે પણ ઇલાસ્ટિક લિમિટ છે એ મટીરિયલની ત્યાં સુધી જ આપણે હુક્સ લોને વેલિડ કરી શકીએ. હુક્સ લો એક પ્રકારનો હાઇપોથેટિકલ લો છે ફ્રેન્ડ્સ. આપણે પ્રેક્ટિકલી તેને આપણે કન્ફર્મ માની શકીએ નહીં. શું કામ, કે ઘણા બધા મટીરિયલ્સ છે એ ઇલાસ્ટિક હોઈ પણ શકે છે, ઇલાસ્ટિક નથી પણ હોઈ શકતા. તો એક આપણો હાઇપોથેટિકલ આપણે લો છે હુક્સ લો, અને એ ક્યાં સુધી વેલિડ થશે, તો કે ઇલાસ્ટિક લિમિટ સુધી. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે ધ એબિલિટી ઓફ મટીરિયલ ટુ એબ્ઝોર્બ એનર્જી વિલ ધ ઇલાસ્ટિક લિમિટ ઇટ ઇઝ નોન એઝ ધી વોટ, ઇટ ઇઝ નોન એઝ અ રેઝિલિયન્સ, બરાબર. કોઈ પણ જે મટીરિયલ છે એ મટીરિયલને ઉપર લોડ એપ્લાય થશે તો એ મટીરિયલ લોડ એપ્લાય થવાના કારણે કંઈક એનર્જીને એબ્ઝોર્બ કરશે, અને એ એનર્જી જો ઇલાસ્ટિક લિમિટ સુધી આપણે સ્ટોર થાય તો તેને કહેવામાં આવે છે રેઝિલિયન્સ. પ્રૂફ રેઝિલિયન્સ શું છે, મોડ્યુલસ ઓફ રેઝિલિયન્સ શું છે, એની પણ આપણે આગળ ચર્ચા કરી ગયા. હવે ફ્રેન્ડ્સ ચેક કરો કે તમારા 5માંથી ક્વેશ્ચનના કેટલા આન્સર સાચા પડે છે. એનો સ્કોર તમે મને ખાસ કમેન્ટ બોક્સની અંદર લખો, એટલે મને પણ ખ્યાલ આવે કે કેટલા લોકો આ ટેસ્ટને અટેમ્પ કરે છે. જેટલા પણ ફ્રેન્ડ્સ આપણી ટેસ્ટને અને આપણી લેક્ચર સિરીઝને ફોલો કરે છે, ગેરંટી લઉં છું કે આમાંથી એક પણ ક્વેશ્ચન તમને બહાર જશે નહીં. કેમ કે ઘણા બધા જે બુક્સ છે, બુક્સને રેફર કર્યા બાદ જ હું આ ક્વેશ્ચન છે હું બનાવું છું, અને ક્વેશ્ચન ખાસ બનાવવા માટે ઘણી બધી મહેનત લાગે છે. તો ફ્રેન્ડ્સ તમે જો વિદ્યાર્થી હોય અને આપણી ચેનલ સાથે જોડાયેલા ના હોય તો એવું ના બનવું જોઈએ. અને એટલા જ માટે કહું છું કે આપણી ચેનલને એક લાઇક આપી દો, સાથે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, અને વધુમાં વધુ લોકો સાથે શેર કરો, જેથી કરીને આપણી જે લેક્ચર સિરીઝ છે તેને વધુ લોકો છે આપણે જોઈ શકીએ અને વધુ લોકો બેનિફિટ ઉઠાવી શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ગાઈઝ. હેવ અ ગ્રેટ ડે એન્ડ હેવ અ નાઇસ ડે. મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. તેમાં આપણે ચર્ચા કરશું MCQ પ્રેક્ટિસ સેટ 3 વર્ષ, બરાબર. પ્રેક્ટિસ સેટ આપણે 3 ચર્ચા કરશું નેક્સ્ટ લેક્ચરમાં.